મોરબીના વાંકાનેર હાઈવેના સર્વિસ રોડ ઉપર ચોરી કરેલું ખનિજ દ્રવ્ય કોઈ ખાલી કરી ગયું હતું। મોરબી જિલ્લામાં ખનિજ ચોરીનું દૂષણ વ્યાપક પ્રમાણે વધ્યું છે। ખનિજ ચોરી અટકાવવા માટે જેની જવાબદારી છે તેવા ખાણ ખનિજ ખાતું અને મહેસૂલ ખાતું અને પોલીસ તંત્ર સહિત નામદાર હાઈકોર્ટના હુકમના જણાવ્યા મુજબના સરકારી વિભાગોની જવાબદારી આવે છે, પરંતુ મોટા ભાગે આવા જવાબદાર સરકારી તંત્રો ખનિજ ચોરો રોકવામાં નિષ્ફળ રહ્યા છે। પરંતુ ક્યારેક ખાણ ખનિજ વિભાગ કે કોઈ અન્ય સરકારી તંત્ર રોડ પર પસાર થાય છે ત્યારે ખનિજ દ્રવ્યો ચોરીનું વહન કરતા ડમ્પર ચાલકો લાગ મળે ત્યાં આ ખનિજ દ્રવ્યો ખાલી કરી ભાગી જાય છે। આવો જ એક બનાવ મોરબીના વાંકાનેર હાઈવે ઉપરના સર્વિસ રોડ ઉપર જોવા મળ્યો। સર્વિસ રોડ ઉપર માટીના ઢગલા કરેલા જોવા મળ્યા હતા। આ ઢગલા ચોક્કસપણે અને ખનિજ દ્રવ્યો ચોરી ના હોઈ શકે છે। કોઈ અધિકારીને જોતા જ કોઈ ડમ્પર ચાલક આવું ખનિજ દ્રવ્ય રોડ વચ્ચે ખાલી કરીને ભાગી ગયો છે। ટેકેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।